આજે વેરાવળ શહેર માટે એક ખૂબ જ આનંદના સમાચાર મારે શેર કરવાના છે. જે સંસ્થામાં બેઠા છીએ, ઇન્ડિયન રેડ ક્રોસ નું આજે આખું આ કોમ્પ્લેક્સ છે, એ કોમ્પ્લેક્સને NABH દ્વારા માન્યતા આપવામાં આવી છે. ગઈકાલે જ આપણને માન્યતા મળી છે. નજીકના વિસ્તારમાં કહીએ તો રાજકોટમાં બ્લડ બેંક છે અને ભાવનગરમાં બ્લડ બેંક છે. એ બે જ આપણે નજીક જોઈએ તો NABH એપ્રુવડ લેબોરેટરીઝ છે, બ્લડ બેંક્સ છે. સો વી આર ટ્રુલી બ્લેસ્ડ બાય સોમનાથ દાદા કે આપણને આ સંસ્થામાં પણ આ NABH એક્રેડિટેશન મળ્યું છે. આપમાંથી ઘણા બધાને એવો પ્રશ્ન તો NABH વળી શું છે એમ, તો આપણે જેમ ISO બધા જાણતા હશો, બરાબર છે કે ભાઈ 9014 914 બધા ISO બધા જાય છે. એ રીતે મેડિકલ ક્ષેત્રમાં NABH નો ખૂબ જ અગત્યતા છે. નેશનલ એક્રેડિટેશન બોર્ડ એન્ડ હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રોવાઇડર્સ. આ લોકો તમારી લેબોરેટરીમાં આવે છે, તમારી બ્લડ બેંકમાં આવે છે અને એ તમામ પાસાઓની ઝીણવટભરી ચકાસણી કરે છે, એનું ઇન્સ્પેક્શન કરે છે. અને એ ઇન્સ્પેક્શનમાં પેશન્ટ્સની કેટલી કેર રખાય છે, કેટલી બ્લડ લેવામાં ચોકસાઈ રખાય છે, એ બ્લડનું સ્ટોરેજ કરવામાં શું ચોકસાઈ રખાય છે, એ બ્લડ ઉપર અલગ અલગ જે પ્રક્રિયા કરીએ છીએ આપણે, RBCs અલગ કરીએ છીએ, પ્લેટલેટ્સ અલગ કરીએ છીએ, આ તમામ પ્રક્રિયાઓમાં કેટલી ઝીણવટ રખાય છે, કેટલી એની પ્રિસિઝન એટલે કે એની કેટલી એક્યુરસી છે, આ તમામ બાબતોને ચકાસીને પછી આ પ્રમાણપત્ર આપણને આપતા હોય છે. એટલે આપણી બ્લડ બેંક વેરાવળ શહેરની અને ગીર સોમનાથ જિલ્લા માટે એક ગૌરવંતી ક્ષણ છે કે આપણી આ લેબને, બ્લડ બેંકને NABH એક્રેડિટેશન મળ્યું છે. ઇન્ટરનેશનલી પણ આ માન્યતા પ્રાપ્ત થાય છે. હવે આપણી બ્લડ બેંકના રિપોર્ટ જે છે એ કોઈ પણ તમારે અન્ય દેશમાં જવું હોય તો આના રિપોર્ટ્સ હવે ત્યાં પણ માન્ય થાય છે. આપને જે ફોલ્ડર આપ્યું છે એ ફોલ્ડરમાં એના શું શું જેને કહીને કે એડવાન્ટેજીસ છે એ આપને તમામ વિગતો અંદર મેં આપેલી છે. હાઈ સ્ટાન્ડર્ડ્સ ઓફ ક્વોલિટી એન્ડ સેફટી મેં આપને વાત કરી તેમ, અને એક તેને પારદર્શક, કોઈ વસ્તુ આપણે છુપાવતા નથી, પેશન્ટની સામે જ બધી વસ્તુ આપણે એને બતાવીએ છીએ. કોઈ વસ્તુ આ તમને ખબર ના પડે નથી કરતા. આપણે મોસ્ટ એફિશિયન્ટ અને ઝીરો ટોલરન્સ એટલે ઝીરો એરર, નો એરર, કારણ કે આ માનવ જીવન સાથે આપણે સંલગ્ન બાબતો હોય છે એટલે એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ક્ષમ્ય નથી, કારણ કે સીધી આપણને માનવ જીવન ઉપર અસર કરતી હોય છે. ઝીરો ટોલરન્સ અને મોસ્ટ એફિશિયન્ટ, અને સ્ટાફ જે છે આપણો એ પણ ક્વોલિફાઈડ અને કોમ્પિટન્ટ હોવો જોઈએ. એ બી એક મોટું ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે, કારણ કે જો નોન ક્વોલિફાઈડ પેરામેડિક્સ હશે તો એ એમની રીતે કામ કરશે, અને ક્વોલિફાઈડ પેરામેડિક્સ અને આપણા ડૉક્ટર તો છે જ બેનશ્રી, એટલે સ્ટાફની કોમ્પિટન્સ પણ આપણે હવે કન્ટિન્યુઅસલી આપણે અપડેટ કરવી પડશે. તો ધીસ ઇઝ જેને કે એક પ્રકારનું આપણા માટે ખૂબ જ સૌભાગ્ય છે કે આપણને આ પ્રમાણપત્ર મળ્યું છે, અને આપણે તમામ વિગતો જે છે અને એના શું બેનિફિટ્સ છે એ તમામ વસ્તુ આપણે ઇંગ્લિશમાં આ છે. આમાં આપણે કોઈ પણ જગ્યાએ કંઈ પૂછવું હોય તો આપ અમને પૂછી શકો છો. પરંતુ આ એક ખૂબ જ જેને કહીને કે આપણે માટે એડવાન્સ આપણને આ લેબોરેટરી ગણી શકાય વેરાવળ શહેર જિલ્લાની, અને એનું જે બ્લડ હશે એ તમામ પેશન્ટ્સ માટે ખૂબ જ એક આધારભૂત આપણે ગણી શકાશે. આ માટે હું મારી સમગ્ર ટીમ્સ ઓફ માય ડોક્ટર્સ, માય પેરામેડિક્સ, જે અહીંયા લોકો વહીવટ કરે છે, ઓલ ધોઝ પીપલ્સ, મારા પ્રીવિયસ કલેક્ટર શ્રી ગોહિલ સાહેબ જેમણે અહીંયા બનાવવાનું પ્રપોઝ કર્યું હતું, અને નગરપાલિકાના તમામ શાસકો જે લોકોએ બ્રોડ વિઝન રાખીને આ જગ્યા એ માટે આપી, ઓલ ધ ડોનર્સ, બીકોઝ દેર આર બહુ જ કિંમતી અંદર સંસાર સાધનો છે, જે ડોનર્સ છે, ડોનર્સનો પણ આ સમયમાં આભાર માનીએ છીએ કે આ તમામના સહયોગથી આપણે અત્યારે આ તબક્કે પહોંચી શક્યા છીએ. અને વેરાવળ શહેરની જનતાને, ગીર સોમનાથ જિલ્લાની જનતાને આ સંસ્થાનો લાભ લેવા માટે હું આપના માધ્યમ થકી તમામને અનુરોધ કરું છું. થેન્ક યુ.